હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં દેશો, હું પણ મજામાં છું. આજે સવારમાં વહેલા જાગી ગયા છે. જોકે જાગું તો મોડો, આજે સવારમાં ભાવ વહેલા જગાડી દીધા છે. એટલે વહેલા જોગીને નાહી ધોઈને તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. નાસ્તો કરવાનો હજી બાકી છે આપણે. તો ભાવ કહે કે આજ તમે કે વ્લોગની શરૂઆત કરો સવારમાં. તો આપણે વ્લોગની શરૂઆત કરી છે. તો તમને કન્ટેન્ટ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે આજ વ્લોગમાં શું છે. હાલો આપણે જે નાસ્તો કરવાનો બાકી છે, 9 વાગે ત્યાં કામે પહોંચવાનું હોય છે. પાછું કામે જવાનું, જો કે દરરોજ લેટ થઈ જાય છે. ભાવે નાસ્તો તૈયાર કરી રાખ્યો છે. તો આપણે નાસ્તો ખાવા જ આવી. હું બનાવ્યું છે નાસ્તામાં, જોઈ છીએ ભાવે નાસ્તો તૈયાર કરીને બેસી ગઈ છે. ભાખરી છે, પૂરી છે, મરચા છે, ગાયની કળી છે, સાકરી છે. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં જો ને રાજ આજ વેલા જાય છે કા કે જગાડ્યા તો જાગવું જ પડે ને. પછી એને 9 વાગે કામે જવાનું હોય ને, 9 વાગે જવાનું હોય તો થોડુંક તો વહેલા જાગવું પડે ને. 9માં થોડીક વાર હોય ને ત્યારે જાગે, પછી કાંઈ ભેગું ન થાય. તો મેં કીધું હાલો જાગી જવા, અને તમને ઊંઘ આવતી હોય ને તો બ્લોગ શૂટ કરવા મળો એમ કા. તમે રાજને વહેલા સગાડ્યા, હું કેવું કા. તો હાલો નાસ્તો કરી લેવી. ખાઈ લેવી. સવારમાં ખાઈ લીધું. ખાઈને જે આ બધું તો અહીંયા જ પડ્યું છે આમ. ત્યાં જો આ તરત કરી દીધું ઠેલી વીખવાનું સારું. મસ્ત સુગંધ આવે છે લીમડાની, મસ્તી આવે સુગંધ. એમાં એવું છે, જીનું ખાવાનું છે ને, હમણાં એ જાગે તો ફરી વખત આપવું ન પડે કે નહીં, એટલે મેં એમ જ રેવા દીધું. અને આ જે છે ને, આ બાએ મોકલ્યું છે દેહમાંથી. આ દૂધી તો હું કાઢતી હતી, પછી પાછું શાક ઓલું થઈ જાય થેલીમાં, એટલે એને કાઢવું પડે. આ કાલનું પેક છે, આ કપૂરની આવ્યો ને એના થેલી મોકલીશ બાઈ. તે મેં કીધું પેલા ખાલી કરી દઉં, અને કાલની પેક જ હતી. કેમ કે કાલે આપણે આમ ગાભા હાઉસમાં વહી ગયા હતા, ત્યાં થેલી ને પછી સાંજે જો લેવા ગયા, લઈને આવીને સાંજે પાછી એમ જ રેવા દીધી. આમાં ગલકા છે, જો રાજને ભાવે ને ગલકાનું શાક મને ન ભાવે, રાજને ભાવે. અને આમાં જે મરચા છે ને, દેશના મરચા બહુ તીખા કા. પણ તીખા દોય ને મરચાં, આની ચટણી મજા આવશે નહીં ખાવાની. શું કેવું છે? ચટણી બનાવી નાખવાની ચટણી એક નંબર બનશે. બાય રીંગણા તો શું કેટલા બધા આપ્યા છે. રીંગણાની સુગંધ આમ મસ્ત આવતી હતી, આખા રૂમમાં આવે છે. દેશનો લીમડો. સવારમાં ધાબા પર જો પતંગ આવી ગઈ છે. જીનલ અમથાઈ મને કહેતી હતી, મમ્મી મારે પતંગ લેવી છે. તે આજ આવી ગઈ. અમારે અત્યારથી બધાને શરૂ થઈ ગયું છે પતંગ ઉડાડવાનું. તો અમારે જીનુનું કામ થઈ ગયું, પતંગ આવી ગયો. કાંઈ નહીં, જો નવરા થઈ ગયા ને હવે બેઠા. ને મારા જીનુને મેં તૈયાર કરી દીધી. તે હું કહું છું ઘડીક હવે મને માથામાં દાંતીઓ ફેરવીને તો મને એમ કહો મજા આવી જાય એમ. તો એ કે મારે નીચે રમવા જવું છે એ કે, અને આ કાલે લાવ્યા ને ગાભા હાઉસમાંથી. તેમ કે મમ્મી કે પહેરાઈ દે ને, એ કે મારે એવું પહેરવું છે. એ કે તે જો પહેરાવું છે. જો જીનુ, હાલો તો ફેમિલી, કેમ છો? મજામાં ને? હું જાઉં છું નીચે રમવા. હાલો નીચે રમવા જવું છે. હા હાલો લો જાઉં. સારું લ્યો, એ જાય હવે. હે એમ કેમ? હા મારી મમ્મીને ગોવાનું શાક કરું, મરચા છે, ભાખરી છે, શાક છે. હાલો જમવા પછી. જીનલ ભલે શાક ને ભાખરી ખાતી, મારે જો આ ભૂંગળા ખાવાના છે. ભૂંગળા પડ્યા છે ને એટલા મારે ખાવાના છે. આમાં સેવડો હતો ને, જો સેવડો છે ને પૂરો થઈ ગયો. સેવડો કેમ પૂરો થઈ ગયો ખબર? મેં સાદો અને સિમ્પલ બનાવ્યો હતો ને, મસાલા વગરનો, એટલે આમાં ન ઓલો મસાલો નાખવાનો આવે ને સેવડાનો, એ નહોતો નાખ્યો મેં. મસાલા વાળો રાજને નથી ભાવતો. તે આ બનાવ્યો ને તે આ જલ્દી ખૂટી ગયો. મમ્મી કામ કરે છે. આજ પડી ગઈ, ખબર ન પડી. કાજીનું વિડીયો ઉતારવાનો ખબર ન પડી. તો જો રીંગણું શેકવા મૂક્યું ને. કાજીનું શું કહેશો તું? કઈ નહીં.
આ મસાલો જો બધો બતાય આપણે ઓળો બનાવવાનો છે ને આજ. સીનો ફોન પકડવા આપ્યો તો મેં રીંગણું શેકવા મૂક્યું છે. એક રીંગણું તો બહુ થઈ જાય, બાય દેશમાંથી મોકલ્યું તો મેં કીધું હાલ આપણે ઓળો બનાવી નાખી. મસાલો બધો પીડ્યો હતો, લીલી ડુંગળી, મરચાં ને ટમેટું, એક ધાણા ખાલી ઘટે છે. ધાણા આજુ ગઈ નથી ને કાંઈ લાવી નથી એવું છે કાજીનું. તો મેં કીધું હાલ આપણે ઓળો બનાવી નાખ્યું. બીજું હું રાજને બહુ ભાવે તો નહીં, પણ હવે મહેનત કરી લેશે. મને તો ભાવે, મજા આવે. ઓળો, ભાખરી ને દૂધ. જો હવે છે ને હું આ વઘારું ને એ તમને બતાવું. કોઈ દિવસ મેં બતાવ્યું જ નથી, પણ બતાવવાનું કારણ છે એક કે વિડીયો થોડોક લાંબો બની જાય ને. તેલ મૂક્યું છે મેં, અને આમાં તો શું કાંઈ હિંગ સિવાય બીજું કાંઈ નાખવાનું આવે નહીં. એક જીરું નાખવાનું, કાં રાઈ તો હોય નહીં કાંઈ, ઓળામાં ન હોય ને. અને હું તો આ બધો મસાલો છે ને એક હારે જ કટિંગ કરી નાખું છું, મતલબ કે ભેગો. ટમેટા, કાંદા, લસણ બધા અલગ અલગ રાખતા હોય, હું તો મિક્સ કરી નાખું બધું જ. હવે એ બધું વઘારવાનું તો એક જ હોય, તો હું ખોટું અલગ રાખું એમ. એવું કામ છે મારું. ઓલો અલગ અલગ રાખી તો ખોટા વાસણ બગડે. વાસણ બગડે કે નહીં, એ કરતાં તો આ સારું એમ. એક ડીશમાં બધું કટિંગ કરીને વઘાર મારી દેવાનો, બીજું કાંઈ નહીં. સડવા દેવું પડશે ને આ બધું થોડીક વાર. લસણની કળી મેં બહુ નથી નાખી, એક તો મોંઘી છે અને એમાં છે ને રાજને લસણ ન ભાવે બહુ, એ સાઈડમાં તારવી નાખે લસણ. તો મેં કીધું થોડુંક જ નાખું, હું તો પછી વીણીને ખાઈ જાઉં. મને તો લસણ ભાવે હો, અને આ શિયાળામાં તો ખાસ ખવાય બધું, પણ એ ઠીક ન ખાય કાંઈ. જો જેવું તેવું થઈ ગયું છે. હવે આ હળદર, આ મીઠું ને આ ધાણા જીરું. ધાણા જીરું તો ઉપરથી વધારે સારું લાગે, પણ હું હવે મિક્સ કરી દઉં. કોરું શાક છે કે ને આ કોરું હોય એટલે પછી એમાં હારો મિક્સ કરી દેવાનું હોય ને. આમાં લીલી ડુંગળી નાખી છે ને, મસ્ત સુગંધ આવે છે એક નંબર. જો જીનું નહીં આવવા મળી. તમને તો નહીં આવતી હોય કા? શું કેવું? વઘારવામાં આમાં કાંઈ છે નહીં કા? તેલ મરચું બનાવી એટલી વાર લાગે. ચટણી તો છે નહીં, ખતમ થઈ ગઈ પાછી. પણ આટલી જ નાખવાની છે, કેમ કે મેં આમાં લીલું મરચું નાખેલું છે ને, એટલે વધારે તો કાંઈ નાખવાનું છે નહીં. કાજીનું તીખું નથી કરવું ને. અમારી પાસે બધા મોળું ખાવા વાળા. મોળું એટલે મને મોળું જ મજા આવે, તીખું તીખું તો મજા ન આવે. પેલા હું ઓળો બનાવતી ને તો હું શું કરતી ખબર? આ જે વઘારો આ બધો કર્યો ને, હું આમાં પાણી નાખી દેતી, રસો કરી નાખતી, અને પછી આ નાખું. એવું કામ હતું મારું. ઓળાને મેં મસ્ત રીંગણું હતું, દેશમાંથી આવ્યું હતું ને, એકદમ ચોખ્ખું હતું. રીંગણાનો ઓળો પાછો છે ને આમ તો જ મજા આવે ને ખાવાની. આમાં કાંઈ હોય નહીં તો, નકર તો ન મજા આવે. મારે તો છે ને આમ મસ્ત છે ને લાડ બધો ટાઈમ કાઢીને હું જોઈ લઉં પેલા, નકર ખાવાની ન મજા આવે. એમાં ચોકાક રહી ગયું હોય તો, અને ખડી ગયેલું હોય ને એટલે એ તો આખું ફેલ, એ તો હું નાખું જ નહીં. પછી એમાંથી અડધું કટ કરીને ઘણા નાખી દેતા હોય, એ મને મજા જ ન આવે. થોડુંક જ હતું, સાજુ નથી નાખ્યું. એ તો થોડું કલર વાળું નાખી દીધું મેં. એ જો ને પાછળ હુતી ફોન જોવે છે. એને શું કામ હોય? અત્યારે રખડીને આવી છે ને નીચેથી. હવે નાખવાનો વારો આવી ગયો છે ઓળો, પણ આ એક હાથે ફાવે થોડું, એક હાથે ફોન પકડવો કે એક હાથે નાખવો એમ થાય. મસ્ત, પણ વાંધો નહીં આવે તોય કરી દઈશ. હવે આમાં છે ને બધું મિક્સ મસ્ત થઈ ગયું છે. એક છે ને દેશી ધાણા હોય ને તો આની મજા અલગ જ છે ખાવાની. ધાણા વગર તો ખોટું હો. મારા બા તો છે ને ધાણા વગર શાક જ ન કરે. એમ કે ધાણા તો હોવા જ જોઈએ શાકમાં. અને એમાં રોજ સવારમાં વેસાવ આવે, પણ હું લેવાના ભૂલી ગઈ. હાલો બની ગયો હવે ઓળો. વધારે નહીં તો નકર પાછો વિડીયો લોંગ બની જાય બહુ. બની ગયો ને ઓળો મસ્ત. તો જો ઓળો બોળો ખાઈને
થઈ ગયા છે નવરા બેઠા છે ટાઢો પવન ખાવા ગાંધીનું ધાબા પર બેસી ગયા છે અમે ભાવો ઓળો બનાવ્યો હતો હા હા કેવો બનાવ્યો હતો મેં બતાવ્યો છે બતાવ્યો છે એમને ખાવામાં કેવો લાગ્યો મારો તો મને સારો જ લાગે ને એમ એવું થોડું રિવ્યુ તમારે દેવાનું હોય બહુ મસ્ત બનાવ્યો હતો સરસ બનાવ્યો હતો નકર ઓળો હું ખાસ કરીને બહુ ઓછો ખાવ આજ મજા આવી ગઈ હતી ખાવાની ગાંધીનું મને છે ને બહુ મસ્ત લાગ્યો હોન મળે તો મારી પપ્પા નહોતી મજા આવી હતી ખાવાની મારી મમ્મી નહોતી ખાતી ઓડો હું નહોતી ખાતી બસ ઈ તો પાછું એનું બન જ ન થાય ઈ ચાલુ જ રાખે એનું બોલવાનું એટલે જો ખાઈ પીને બેસી ગયા છે બહાર હજી તારે ઠામડા ધોવાના બાકી છે કા વાસણ ધોવાના છે આ ઈ વાસણ ધોવાના છે પણ ઈ જાહે નહીં આવી બે છે ઓ હલો વાસણ ધોવા વહી ગઈ થી હાથ કોરા પાડીને પાછી આવી મેં એને એમ કીધું ને કે વ્લોગ પૂરો તમારે કરવાનો છે કે મને કે મારી પાસે બે માથે ભૂલ પડશે તો એમ કીધું એટલે હું ઓલું એઠું કાઢતી હું પાછી આવી બોલાવી તો ભૂલ એને પાસે તો બેહવું પડે ને નકર હું પછી એકલો બે નું કહું તો પછી એમ કે તમે પૂરો આમ ન કર્યો ને આમ ન કર્યો એવું બધું થાય એટલે તો કાંઈ નહીં હાલો હવે એને ઠામડા ધોવા જવા દેવી આપણે અને આપણે વિડીયો પૂરો કરી દેવી લાવ હું કરી દઉં તો પછી હવે નવા વિડીયોમાં મળશું કાંઈ કાંજીનું નવા વિડીયો મારો સાથે વિડિયો ગમે કે નહીં તો કમેન્ટ કરી લેજો ફૂલ લાઈક કરજો કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મળશું કાલ નવા એક વિડીયોમાં મળશું એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ